શહેરને ક્લીનેસ્ટ સિટીનું બિરુદ મળ્યું છે અને તેમાં હવે બીઆરટીએસ રૂટ મહત્વનો છે. બીઆરટીએસ રૂટ પર દોડતી ઇલેક્ટ્રિક બસથી કાર્બનમાં વાર્ષિક 200 ટનનો ઘટાડો નોંધાયો છે. સુરતની ઓળખ વિશ્વભરમાં અલગ અલગ રીતે થાય છે અને સ્વચ્છ સુરત તરીકે ઉભરતું સુરત હવે ગ્રીન અર્બન મોબિલિટી માટે પણ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનો બીઆરટીએસ પ્રોજેક્ટ આ ગ્રીન અર્બન મોબિલિટી માટે મહત્વનો છે. એસએમસીએ બીઆરટીએસના તમામ 13 રૂટ પર દોડતી કુલ 352 ડીઝલ બસને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસમાં રૂપાંતરિત કરી દીધી છે, જેના કારણે વાર્ષિક 18 લાખ લીટર ડીઝલની બચત પણ થઈ છે. સાથે દર મહિને 200 ટન કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો નોંધાયો છે. બીઆરટીએસ રૂટને ગ્રીન રૂટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે. શહેરમાં દરરોજ 2 લાખથી વધુ મુસાફરો માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ લે છે, જે પૈકી 1,25,000થી વધુ મુસાફરો બીઆરટીએસ રૂટ પર દોડતી આ 352 ઇલેક્ટ્રિક બસમાં સવારી કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના આંકડાઓ અનુસાર ઇલેક્ટ્રિક બસ શરૂ થવાથી કાર્બન ઉત્સર્જનમાં અકલ્પનીય ઘટાડો નોંધાયો છે. ડીઝલ બસ દૈનિક સરેરાશ 25,000 કિલોમીટર ચાલતી હતી અને ડીઝલને કારણે દર કિલોમીટરે 0.25 કિલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હતું. ઈ બસ ઓન રોડ થતા પ્રતિદિન 6,000 લીટર ડીઝલની બચત થઈ રહી છે, જેના કારણે દૈનિક 6.50 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટક્યું છે. વાર્ષિક ગણતરી મુજબ એસએમસીએ વર્ષે 73.50 ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળતો અટકાવી દીધો છે, જે દર મહિને આશરે 200 ટન કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો દર્શાવે છે. આ નિર્ણયને લીધે શહેરના કુલ પ્રદૂષણમાં 15% ઘટાડો થયો છે. સુરત મહાનગરપાલિકાની 450 આપણી પાસે ઇલેક્ટ્રિક બसेस છે. આપણે 352 બसेस આપણે 108 કિલોમીટર જે કોરિડોર છે એની ઉપર આપણે દોડાઈ રહ્યા છે. પ્રથમ તો સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ બસની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસ દોડાવતી સુરત મહાનગરપાલિકા આપણે અવ્વલ નંબર છે. આજે આ ઇલેક્ટ્રિક બસ આપણે દોડવાના કારણે સુરત શહેરની અંદર આપણે 200 ટન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે શહેરની અંદર જો ઘટ્યો છે. ખર્ચાની વાત કરીએ, આજે આપણે અંદાજે એ આપણી પાસે ડીઝલ બસ છે, આપણે 15 કરોડ રૂપિયાની બચત આજે આ બસોની અંદર આપણે થઈ રહી છે. ટ્રાન્સપોર્ટ વાહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું કે પર્યાવરણીય ફાયદાની સાથે સાથે ઈ બસ આર્થિક રીતે પણ ફાયદાકારક છે. સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન હેઠળ વર્ષ 2027 સુધીમાં 1100 ઇલેક્ટ્રિક બસ ઓન રોડ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટથી વાર્ષિક 50 કરોડ રૂપિયાની બચત થશે અને સુરત શહેરને દેશમાં ગ્રીન સિટી તરીકેની નવી ઓળખ મળશે, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં એક ઉત્તમ ઉદાહરણ છે. સુરત મહાનગરપાલિકાના જે અલગ અલગ ડેપો છે એની ઉપર આપણે સોલાર પાવર આપણે જનરેટ કરી રહ્યા છે, એનું ઉત્પાદન આપણે ઊભું કરી રહ્યા છે. 100 કિલોમીટરનું આપણે અલથાણ ડેપો પર જ્યારે સોલાર પાવરનું સિસ્ટમ લગાવ્યું છે. હવે તમારું વેસુ, પાસોદરા અને આપણે ઉત્તરાયણ એ જે નવા ડેપો બની રહ્યા છે એની અંદર એ પણ આપણે ગ્રીન બિલ્ડિંગ આપણે બનાવી રહ્યા છે. તો આપણે એક તો ઉત્પાદન બી કરી રહ્યા છે અને ખર્ચા પણ ઘટાડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.